નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માંગનાથ રોડ જેવા ગીચ અને ભરચક વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ આવા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ માટે ફાયર સેફ્ટીની સુવિધા અંગે ઊભા કરે છે અનેક પ્રશ્નો। ફાયર કર્મીને પોલીસે કરી પ્રશંસનીય કામગીરી। ખાનગી રિસોર્ટમાં બેફામ ખર્ચા કરી ભાજપના નગરસેવકો અને આગેવાનોને માર્ગદર્શિત કરતો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ રહ્યા હાજર। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપતા સરકારના નિર્ણયનો આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ, તો સંત સમાજ પણ થયો નારાજ। ગઈકાલે જૂનાગઢમાં ઠેર ઠેર ગીતા જયંતિની થઈ ઉજવણી। અલગ અલગ સ્કૂલમાં બાળકોએ કંઠસ્થ ગીતાજીના અધ્યાયનું કર્યું પઠન। અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સહિત બાળકો માટે ગુના અને સજાની જોગવાઈ અંગે માર્ગદર્શિત કાર્યક્રમ સાંપ્રત સંસ્થા ખાતે થયો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ, લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, નવાબી કાળના જૂનાગઢના અનેક બજારોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે, જેને કારણે અનેક વખત મોટી દુર્ઘટના થઈ છે। આ અંગેનો આપણે વિસ્તૃતથી વાત કરીએ, પરંતુ પહેલાં ગઈકાલે સાંજે માંગનાથ રોડ ઉપર બનેલી ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સાંજે 7 વાગ્યાના સુમારે માંગનાથ રોડ જેવા ભરચક અને ગીચ વિસ્તારમાં અચાનક જ 3 માળના એક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી। ઘર સંસાર નામનું જે સેલ ચાલે છે કે જ્યાં ઘર વપરાશની અલગ અલગ ચીજ વસ્તુઓ સહિત અનેક નાની મોટી ચીજ વસ્તુઓ છે, તે આ એર કન્ડિશન મિનિમોલમાં ગઈકાલે આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। અગત્યની બાબત એ હતી કે માંગનાથ રોડ એટલો ગીચ છે, બંને બાજુ દુકાનો છે અને વચ્ચોવચ્ચ સ્કૂટર પાર્કિંગ થઈ ગયા હોવાને કારણે ફાયર બ્રિગેડને પણ પહોંચવું મુશ્કેલ બન્યું હતું। એક તબક્કે લગભગ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સરવાળે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ અને તેની ટીમે ઝડપી કામગીરીને વાહનો હટાવવાની ઝુંબેશ હાથ ધરી। લગભગ 30 મિનિટ પછી
ફાયર શાખાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું ને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અને અન્ય સ્થાનિક સમજદાર નાગરિકોએ ટપોટપ આજુબાજુની દુકાનો બંધ કરાવી દીધી અને આસપાસના એપાર્ટમેન્ટના લોકોને પણ જરૂર પડે ખાલી કરવાની સૂચના આપી દીધી હતી. ફાયર શાખાના ફાયર કર્મીઓ 22 કર્મીઓએ લગભગ 3 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સાંકડા રસ્તા અને જે ઘર સંસારમાં આગ લાગી હતી એ દુકાન પણ ખૂબ જ સાંકડી હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવો પ્રમાણમાં મુશ્કેલ બનતો હતો. સામેના કોમ્પ્લેક્સમાંથી પણ પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી ને એક તબક્કે પોલીસ કર્મીઓ પણ ફાયર બ્રિગેડની મદદે આવી પહોંચ્યા હતા. ખાસ કરીને ફાયર અધિકારીની ઉપસ્થિતિમાં હાજર રહેલ યકીન શિવાણીએ પણ ખાસ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. કમલેશ પુરોહિતના જણાવ્યા અનુસાર 3 કલાકની જહેમત ઉપર આગ ઉપર તો નિયંત્રણ આવ્યું, પરંતુ ત્યાર પછી આગ ફરીથી ફાટી ન નીકળે તે માટે કુલિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 2 થી 2.5 કલાક સુધી માંગના થ્રોડમાં અંધારપટ છવાઈ ગયો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસ કર્મીઓએ સુંદર કામગીરી કરીને કોઈ મોટી દુર્ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખી તો ફાયર સ્ટાફે પણ ગઈકાલે રંગ રાખ્યો હતો. માંગના થ્રોડ ગીચ હોવાને કારણે ફાયર બ્રિગેડ ત્યાં ન પહોંચી શકે, એને કારણે મોટું ફાયર બ્રિગેડ MG રોડ ઉપર રાખવામાં આવ્યું હતું અને જરૂર પડે ત્યાંથી પાણીની સુવિધા અહીં મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આમ લાંબા સમય પછી જૂનાગઢના માંગના થ્રોડ જેવા ગીચ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જૂનાગઢમાં માંગના રોડ ઉપર રાતના 7:30 આસપાસ આગ લાગેલી અને 3 માળની પ્લાસ્ટિકની દુકાનની અંદર આગ લાગેલી અને ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા 4 કલાક થયા આગ બુઝાવવા માટે કામ કરી રહી છે. અત્યારે આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયા છે. ફક્ત ક્યાંય થોડું જાજુ છે એ ચેક કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમે જે રીતે કામ કર્યું છે એમને ધન્યવાદ આપું છું. બધા કર્મચારીઓ ખૂબ નિષ્ઠાથી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અત્યારે રાતના 11 વાગે પણ કામ કરી રહ્યા છે, ત્યારે એમને હું ધન્યતા અનુભવું છું. અપૂરતી સગવડતા ફાયર બ્રિગેડની હોવા છતાં પણ હાથમાં ઈજા થાય, પગમાં ઈજા થાય, પણ એ રોકાયા વગર આગ ઓલવા માટેની કામગીરીમાં આખી ટીમ લાગી હતી, એમને ધન્યવાદ આપું છું. કમલેશ પુરોહિત, મહાનગરપાલિકા ફાયર શાખા. આજરોજ 7 કલાકની આસપાસ અમને ફાયર કોલ મળેલો. ઘર સંસાર કિચનવેરમાં એક આગ લાગેલી હતી. અમે લોકોએ તાત્કાલિક એક મિની ફાયર ફાઇટર અહીં પહોંચાડેલું હતું, પણ અહીં આગની પરિસ્થિતિ જોતા અમે મોટી ગાડીઓ તાત્કાલિક બોલાવી અને આગને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન કરેલા હતા. એ કંટ્રોલ લેવા માટે અમારે 1 કલાકમાં અમે આગને આગળ વધતી રોકેલી હતી. પણ બીજી જે અમારે 3 કલાક જોઈતી એ કુલિંગ સિસ્ટમમાં જોઈતી અને આ આગને સંપૂર્ણ બુઝાવવા માટે અમારે 42,000 લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો છે. આમાં અમારા 22 ફાયરમેનો હતા કે જે ડ્રાઈવર ને ફાયરમેનો થાય અને કુલ ટોટલ 22 જણાનો સ્ટાફ જોડાયેલો હતો, જેમાંથી એક ફાયરમેનને ઈજા થયેલી હતી, જે અત્યારે સિવિલે રિફર કરેલ છે અને એની તબિયત સારી છે. અત્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. અત્યારે એક અમારી આ ટોટલી ફાયર ટીમ અહીંયા તૈનાત છે સ્થળ ઉપર. અમારા જે પ્રતિનિધિઓ છે, મેયર શ્રી, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, અમારા કોર્પોરેટરો, આ તમામ લોકો અહીંયા હાજર હતા. પોલીસની બહુ સારામાં સારી ભૂમિકા રહી કે જે અમારે ફાયર અંદર લઈ આવવા માટે અહીંયા માંગનાથ રોડ છે, બહુ ગીચ વિસ્તાર છે, જે ટ્રાફિકની સમસ્યા હતી, જે થોડા જ સમયમાં અમને ટ્રાફિક ક્લિયર કરી આપેલો હતો અને પબ્લિકને કંટ્રોલ કરેલી હતી, જેથી કરીને અમે લોકો આ કામ સહેલાઈથી કરી શક્યા છીએ.
ગઈકાલે માંગનાથ રોડ વિસ્તારમાં જે આગ ફાટી નીકળી એને કારણે ફાયર સેફટીની સુવિધાઓ પર અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ખરેખર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફાયર સેફટીની મંજૂરી વગર, એનઓસી વગર કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું થતું નથી. નવાબી કાળની આ નગરીમાં અનેક બિલ્ડિંગો ફાયર સેફટીની સુવિધા વગર આજે પણ ઊભા છે. આ અગાઉ પણ માંગનાથ રોડ ઉપર આગ ફાટી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સેલ અથવા તો શોરૂમ હોય ત્યાં કમસે કમ ફાયર એક્સટિંગ્વિશરની તો સુવિધા હોવી જ જોઈએ, જેથી આગ ઝડપી બને, વિકરાળ બને, તેની ઉપર મહદઅંશે નિયંત્રણ લાદી શકાય. ગઈકાલે ભૂગર્ભ ગટરને કારણે કાળવા ચોકથી માંગનાથ રોડનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જેને કારણે ફાયર બ્રિગેડને આવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે લોકોમાં પ્રશ્ન છે કે બાંધકામ શાખા અથવા તો ભૂગર્ભ ગટરનું કામ જે એજન્સી કરે છે તેમણે ફાયર શાખાને આ બાબતે જાણ કરવી જોઈએ. સંકલનના અભાવને કારણે ફાયર બ્રિગેડ ગઈકાલે ફરીને આવ્યું હતું. આ રીતે માંગનાથ રોડ ઉપરની ઘટના ફાયર સેફટીના સાધનો અને આ પ્રકારના આનુષંગિક પ્રશ્નો અંગે અનેક અટકળો ઊભી કરે છે. બીજી તરફ વેપારીઓનો સૂર એવો પણ છે કે આ નવાબી કાળનું નગર છે, જેને કારણે ઉપરવાસમાં એટલે કે દિવાન ચોક કે લીમડા ચોકમાં એક મોટો સંપ બનાવીને આવી આકસ્મિક ઘટનામાં પાણી માંગનાથ રોડ, પંચારટી કે હવેલી ગલી સુધી પહોંચી શકે તેવું આયોજન મહાનગરપાલિકાએ કરવું જોઈએ. ઠેર આ બધી વાતો માત્ર મૌખિક છે. હકીકતમાં પ્રેક્ટિકલી એનું કેટલું પાલન થાય છે અને કેટલું પરિણામ આવે છે એ તો આગામી સમય જ કહેશે. ગઈકાલે વિકરાળ આગમાં અમારા પ્રતિનિધિ, અમારા કેમેરામેન સાગર નિર્મળે પણ ખૂબ જ જહેમત ઉઠાવીને સમગ્ર અહેવાલ તૈયાર કર્યો છે, જે અમે આપના સુધી પહોંચાડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ આજથી મેંદરડા નજીકના એક ખાનગી રિસોર્ટ્સમાં શરૂ થયો છે. પ્રજાના કામો કેવી રીતે કરવા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, એની માહિતી માટે બેફામ ખર્ચા કરીને ભાવનગર અને જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ માટે આ પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે. અધ્યક્ષ પ્રદીપભાઈ ખીમાણીના નેતૃત્વમાં શરૂ થયેલ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાવનગર કોર્પોરેશનના ધવલ દવે ખાસ હાજર રહ્યા હતા અને પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જૂનાગઢમાંથી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા છે. આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી આ ખાનગી રિસોર્ટ્સમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચિંતન કરશે અને બીજી ભાષામાં કહીએ તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરશે. અલગ અલગ પ્રકારના 2 દિવસ સત્રો ચાલવાના છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વાત હોય, લોકસભાની ચૂંટણીમાં મારી પોતાની શું ફરજ હોય, મારું શું કર્તવ્ય હોય એની વાત હોય, કે પછી જનપ્રતિનિધિ એ લોકો વચ્ચેનો વ્યવહાર, એનો સંપર્ક, એનું કાર્યાલય, સાથે સાથે સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો, આવા અલગ અલગ વિષય ઉપર 2 દિવસ આખો અભ્યાસ વર્ગ ચાલવાનો છે. સમગ્ર ગુજરાતની અંદર 8 કોર્પોરેશનના વર્ગો થવાના છે. એના ભાગરૂપે આજે અહીંયા સૌ અલગ અલગ વક્તાશ્રીઓ પણ ઉપસ્થિત છે. આવતીકાલે આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય વક્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અન્ન ભેગા એના મન ભેગા બંને કોર્પોરેશનોના કોર્પોરેટરો વચ્ચે સારામાં સારો સંબંધ કેળવાય, એકબીજાનો પરિચય થાય, સાથે રહીએ, સાથે જમીએ, સવારે યોગા પ્રાણાયામ અલગ અલગ વિષય ઉપર, સાંજે મનોરંજન સત્ર, એટલે સરવાળે આત્મીયતા વધે, પારિવારિક ભાવના વધે, એના શુભ આશય સાથે અભ્યાસ વર્ગનું ભારતીય જનતા પાર્ટીમાં આયોજન થતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં પ્રશિક્ષણ વર્ગોની એક શૃંખલા શરૂ થઈ છે. તેના ભાગરૂપે આજે અહીંયા તાલાળા મુકામે ભાવનગર અને જૂનાગઢના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યોનો 2 દિવસનો એક પ્રશિક્ષણ વર્ગ છે, જેમાં કુલ અલગ અલગ 7 વિષયો પર અલગ અલગ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપવાના છે. આ વર્ગની સંપૂર્ણ વ્યવસ્થા જૂનાગઢ મહાનગરના અમારા અધ્યક્ષ પુનિતભાઈ શર્મા અને એમની ટીમ કરી રહી છે. વર્ગમાં અમારા જે પાર્ટીની યોજના છે એ પ્રમાણે
કોઓર્ડિનેશન કરવા માટે આ વર્ગના ઇન્ચાર્જ તરીકે અમે અહીંયા અમારા દવેશ્રીને મૂકેલા છે, ધવલભાઈ દવેને, અમોભાઈ શાહ અને અમારા બેન ધ્રાંગધ્રાથી આવ્યા છે એ બેનો અને અમારા નીમુબેન પ્રભારી છે, એ લોકો આખા વર્ગનું કોઓર્ડિનેશન કરી રહ્યા છે. આ વર્ગની અંદર સતત ભારતીય જનતા પાર્ટીમાં જેમ હમણાં ધવલભાઈ વાત કરીએ પ્રમાણે કાર્યકર્તાઓમાં એક પાર્ટીની યોજના, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજના, સોશિયલ મીડિયા, આવા અનેક વિષયો ઉપર વક્તવ્ય આપવામાં આવશે અને કાર્યકર્તા એક સારું ભાથું બાંધી અને પોતાના ઘેરે પરત ફરશે. આ વર્ગ આજે બપોરે 2 વાગ્યાથી કાલે બપોરે 2 વાગ્યા સુધીનું થવાનો છે. ગઈકાલે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટ આપીને એક જે નિર્ણય લીધો છે, જેના સમગ્ર ગુજરાતમાં અલગ અલગ પડઘા પડ્યા છે. પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે ગિફ્ટ સિટીમાં પરમિટ સાથે દારૂ પીવાની છૂટ હોવી જોઈએ તેવો એક વર્ગ માને છે, તો સ્વાભાવિક છે કે સાધુ સમાજ આ નિર્ણયથી નારાજ છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ પણ દારૂની પરમિટ અંગેનો વ્યાપક વિરોધ કર્યો છે, તો ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુએ પણ સરકારના આ નિર્ણયની આલોચના કરી છે. આમ આદમી પાર્ટીના રેશમા પટેલે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાની આ રીતે અંદરખાને છૂટ આપવી એ રાજ્ય સરકારની નાલેશીભર્યો નિર્ણય છે અને શરમજનક નિર્ણય છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય છે, ખૂબ જ શરમજનક નિર્ણય છે. ગુજરાતની માતાઓ બહેનોની સુરક્ષાનો વિચાર કર્યા વગર સરકારે જે નિર્ણય કર્યો છે, માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલમ વધારવા માટેનો નિર્ણય છે. આટલા બધા નીતિ નિયમો છે છતાં પણ આયે દિન દારૂ વેચાઈ રહ્યો છે, ઘરે ઘરે હોમ ડિલિવરી થઈ રહી છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે, કેટલી માતાઓ બહેનો માર ખાઈ રહી છે ઘરમાં જ્યારે દારૂ પીને કોઈ વ્યક્તિ આવતો હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારે થોડોક વિચાર કરવાની જરૂર હતી. એટલા માટે અમે સખત આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ કે આ નિર્ણય ત્વરિત પાછો ખેંચો, નહીતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો, આમ આદમી પાર્ટી ગુજરાતની બહેનો દીકરીઓ વતી રોડ રસ્તા ઉપર આવશે. અમે આવેદનપત્ર આપીશું અને આનો સખત વિરોધ કરીશું, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, રહેશે અને હંમેશા રહેજે. આપણું સંસ્કારનું જે ગુજરાત છે, આ સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય, એ આપણી પરંપરાઓથી થશે, આ અમારી માંગ છે. આજે પશ્ચિમની સંસ્કૃતિની પર એવી એક દોડ છે અને પશ્ચિમની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને એટલું બધું નુકસાન કરી રહી છે, ત્યારે સંતોના મત પ્રમાણે તો ચોક્કસ કહી શકાય કે દારૂબંધી જરૂરી છે. કારણ દારૂથી શરીરને નુકસાન થાય છે, કુટુંબ પરિવારમાં નુકસાન થાય છે અને સમાજમાં નામ ખરાબ થાય છે. એને સાથે સાથે સંપત્તિનો પૈસાનો વ્યય થાય છે. એટલે સંતોના મંતવ્ય પ્રમાણે અને જાણવા મળેલી બાબતો પ્રમાણે શરીરને દારૂ નુકસાનકારક છે, એટલે દારૂબંધી એ આપણા માટે હિતાવહ છે. દારૂની છૂટ ગુજરાત માટે જરૂરી નથી. મિત્રો, વિશ્વમાં એક જ ગ્રંથ એવો છે કે એની જયંતિ ઉજવાય છે. જી હા, ગીતા જયંતિની ગઈકાલે ધર્મનગરમાં ઉજવણી થઈ હતી. અહેવાલ જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે માગસર સુદ એકાદશી, જેને આપણે મોક્ષદા એકાદશી તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ગીતા ગ્રંથ તરીકે આજે સમગ્ર વિશ્વમાં પૂજાઈ રહ્યો છે. આજે ટેકનોલોજીના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ ગીતાજી એટલા જ પ્રસ્તુત છે. ત્યારે ગીતાજી પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા ગઈકાલે અનંત ધર્માલય ખાતે ગીતાજીના 18 અધ્યાયનું સામૂહિક પઠન અને એ રીતે ભગવાન કૃષ્ણની ભાવ વંદના કરવાનો એક ઉપક્રમ યોજાયો હતો. ખાસ કરીને ગીતાજી સંસ્કૃતમાં છે, પરંતુ જૂનાગઢના સંત રાધેશ્યામજીએ તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ત્યારે નાની મોટી ઉંમરના તમામ લોકો સરળતાથી ગીતાજીના અધ્યાય વાંચી શકે તે માટે ગુજરાતીમાં ગીતાજી અહીં તૈયાર રાખવામાં આવી હતી, અને એટલે જ મોટી સંખ્યામાં ભાવકોએ હાજર રહીને ગુજરાતીમાં ગીતાજીના અધ્યાયનું પઠન કર્યું હતું. ક્ષિતિ વૈષ્ણવ નામની એક દીકરીએ જણાવ્યું કે પૂના સ્થિત એક સંસ્થા છે કે જે ગીતાજીનું ઓનલાઈન શિક્ષણ આપે છે. આ શિક્ષણ તમામ લોકોએ લેવું જોઈએ. શ્રીમતી અમિતા વૈદ્યે પણ કહ્યું કે આપણે જો ગીતાજીના પાઠનું અધ્યયન કરશું તો આપણા બાળકોમાં આપોઆપ આ બધા સંસ્કાર આવશે. હું અમિતા વૈદ્ય અને જૂનાગઢની એનબી કાંબલિયા સ્કૂલમાં જીવ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે માગસર સુદ 11 છે, જે મોક્ષદા એકાદશી છે. આ માગસર સુદ એકાદશીનું બીજું મહત્વ હોય તો એને આપણે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં આપણા મહાગ્રંથોમાંનો એક ગીતાજી છે. 18 અધ્યાય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એ ગીતામાં સચવાયેલો છે. દર વર્ષે અમારું આ મંડળ દ્વારા ગીતા જયંતિના દિવસે ગીતા પાઠનું આયોજન થાય છે. હું દર વર્ષે એમાં સક્રિય રીતે ભાગ લઉં છું. સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે આ ગીતાજી રાધેશ્યામજી લિખિત ગુજરાતીમાં છે અને ગેય સ્વરૂપે છે, એટલે લોકોને સંસ્કૃત ઉચ્ચાર કે વાંચન ના આવડતું હોય તો પણ સરળતાથી વાંચી શકે છે. દરેક લોકો આમાં જોડાઈ શકે છે. મને ધર્મ અને સંસ્કૃતિ સાથે આપણા સાથે જોડાવાનું ગમે છે,
જો હું આમાં જોડાયેલી હોઉં તો જ મારા ઘરના બાળકો અને મારી શાળાના બાળકોમાં પણ હું ગીતાજીનું કે ધર્મનું સિંચન કરી શકું એટલા માટે હું ભાગ લેતી હોઉં છું. હું જુનાગઢથી ક્ષિતિ દિવ્યાંશુભાઈ વૈષ્ણવ ટીવાય BA સંસ્કૃત સાથે બાઉદીન કોલેજમાં અભ્યાસ કરું છું. વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને જે સ્વયં ભગવાન વડે બોલવામાં આવ્યો છે એવો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને આજે માગસર સુદ 11 એટલે કે ગીતા જયંતિ આ પર્વ નિમિત્તે શ્રી ભગવદ્ ગીતા ધર્મ પ્રચારક મંડળ જુનાગઢ દ્વારા ખૂબ જ સરસ રીતે ગીતા પારાયણનું ગુજરાતી ગીતા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે અને ઘણા વર્ષોથી આ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગીતા પરિવાર પુણે એક એવી સંસ્થા છે કે જેના દ્વારા સંસ્કૃતમાં 18 અધ્યાયો ગીતાજીના શીખવવામાં આવે છે અને ખૂબ સરસ રીતે. એમાં કોઈ ઉંમર નથી ને, શીખવાની કોઈ ઉંમર ન હોય તો નાના બાળકોથી લઈ મોટી ઉંમરના કોઈ પણ બાળકો શીખી શકે. અને મહાત્મા ગાંધી પણ એવું કહે છે ને કે દરેક સમસ્યાનો ઉકેલ છે એ ગીતાજીમાં રહેલો છે. તો આપે સૌએ આ શ્રીમદ ભગવદ્ ગીતાજીનું અવશ્ય રીતે પઠન કરવું જોઈએ. તો મોટી હવેલી સંચાલિત પુષ્ટિ સંસ્કાર શાળા ખાતે પણ ગઈકાલે ગીતા જયંતિની ઉજવણી થઈ હતી. ગૌસ્વામી પિયુષ બાવાશ્રીના માર્ગદર્શન નીચે ગીતા જયંતિ નિમિત્તે પુષ્ટિ સંસ્કાર શાળા ખાતે ગીતાજીના પાઠની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના જીવન કવન આધારિત કાર્યક્રમો પણ યોજાયા હતા. પ્રિન્સિપાલ પાર્થ ભટ્ટના જણાવ્યા અનુસાર અહીંના બાળકોને ગીતાજી કંઠસ્થ છે અને સમયાંતરે ગીતાજીના અધ્યાય દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદનું સચોટ નિરૂપણ બાળકોમાં સંસ્કાર પેટે ઉતારવામાં આવે છે. પ્રિન્સિપાલ શ્રીએ પણ બાળકોની આ શક્તિને બિરદાવી હતી. તો બાળકોએ ખૂબ જ ભક્તિભાવ ભર્યા માહોલમાં ગીતાજીના અધ્યાયનું કંઠસ્થ રીતે પઠન કરીને એક આદર્શ નાગરિક અને આદર્શ રાષ્ટ્રના નિર્માતા બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ પુષ્ટિ સંસ્કાર શાળા ખાતે વિશાળ મેદાનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની હાજરીમાં ગીતા જયંતિની ઉજવણી થઈ હતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ સ્મિતા ધનેસા છે. પિયુષ બાવાશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલતી પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં હું પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું. આપણી પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો શ્રી પિયુષ બાવાના મુખારવિંદથી આપણે એમની પેરેન્ટ્સ ગ્રુપમાં પણ આપણે એમને દર સપ્તાહે મોકલીએ છીએ અને રેગ્યુલર એમના મંગલાચરણની સાથે એની પ્રાર્થનામાં પણ ગીતાજીના શ્લોક બોલાય છે. અને આજે માગસર સુદ 11ના દિવસે ગીતા જયંતિ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે આપણી સ્કૂલમાં પણ આપણા બાળકોએ ખૂબ જ સરસ રીતે ગીતાજીના 12મા અધ્યાયનું પઠન કર્યું અને આજે ગીતા જયંતિની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સોનપાલ મધુર છે. હું પુષ્ટિ સંસ્કાર સ્કૂલ જુનાગઢ 4ઠી કક્ષામાં ભણું છું. આજે હું ગીતાજી વિશે થોડુંક કહીશ. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને કહી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા તે અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ 18 અધ્યાય વડે કહી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ 18 અધ્યાય વડે ગીતાજીમાં 700 શ્લોક કહ્યા છે અને પછી અર્જુને કહ્યું કે હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે એટલે હવે તમે કહેશો તેવું જ કરીશ. વિષાદ થયો તો તેથી ભગવાન શ્રી કૃષ્ણએ તેને ગીતાજી કહી હતી. આજનો આ દિવસ માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ એકાદશી તિથિ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુનને વિષાદ થયો ત્યારે પરમાત્માએ પોતાની દિવ્ય વાણી દ્વારા અર્જુનને જે બોધ આપ્યો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ દર્શાવવામાં આવ્યો છે. આપણી પુષ્ટિ સંસ્કાર શાળાની અંદર પણ બાળકો આ બોધને ગ્રહણ કરી સતત નિરંતર અભ્યાસ કરતા રહ્યા છે.
આ ઉત્સવને લઈને બાળકો આજે ભક્તિયોગ દ્વારા પરમાત્માને કંઈક અર્પણ કરવાની ભાવનાથી એ ભગવાનનો પાઠ કરતા હતા. આ ઉત્સવ મંગલ વધાય આપ સૌએ બનાવી. પુષ્ટિ સંસ્કાર શાળાના બાળકોએ પણ આજ આ મંગલ વધાય ખૂબ સારી રીતે આજે મનાવી. શ્રીમદ ભગવદ ગીતા અંતર્ગત 18 અધ્યાય આવેલા છે, જેને 700 શ્લોકોમાં વર્ણવેલા છે, જેના ભિન્ન ભિન્ન પ્રકારે નામ છે. પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ થી લઈ પરમાત્માનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ ત્યાં સુધી લઈ 18 અધ્યાય છે, જેમાં પરમાત્માએ અર્જુનને બોધ આપ્યો. તો આ પ્રમાણે આપણે પણ ગીતાજીનું ચિંતન કરતા રહીએ, જેથી જીવનના નાના મોટા કોઈ પ્રશ્નો છે એ આપણને મૂંઝવતા હોય તો ત્યારે એમાં જઈ જરા ડોક્યું કરીએ તો આપણને આપણા પ્રશ્નો દૂર થતા જણાશે. તો એ જ ભાવ સાથે સર્વને જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ ગીતા અથ દ્વાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વામર્યુપાસતે. તો વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પણ ગીતા જયંતિ નિમિત્તે પ્રાધ્યાપક વિરેન ભટ્ટનું મનનીય પ્રવચન યોજાયું હતું. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી અહીં પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં નિયમિત રીતે શિસ્ત અને સંસ્કારના પાઠ તો શીખવવામાં આવે છે, પરંતુ ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર વિરેન ભટ્ટનું ગીતાજી અને કૃષ્ણ ભાવ અંગેનું પ્રવચન સાંભળીને વિદ્યાર્થીઓ પણ કૃતજ્ઞ થયા હતા. ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતના જણાવ્યા અનુસાર દર વર્ષે ગીતા જયંતિની અલગ અલગ સ્વરૂપે ઉજવણી થાય છે, ત્યારે આ વર્ષે ડોક્ટર વિરેન્દ્રભાઈનું પ્રવચન રાખીને ગીતાજીના અલગ અલગ પાસાઓનો અભ્યાસ બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુદ્ધના મેદાન ઉપર ક્યાંય થાય ત્યાં તો મારો કાપવો જ હોય, પણ આ ગ્રંથ એવો મૂલ્યવાન છે, એવી વાત કરે છે કે યુદ્ધાય નિશ્ચય. તમે પહેલો શ્લોક બોલ્યા અતોવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જિંદગીમાં જે કામ કરવાનું છે ને એ કરવાનું જ છે, એ કર્મ છોડવાનું નથી. શ્રેષ્ઠ રીતે અર્જુન તારે લડવાનું જ. અતોવા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. તું જો મૃત્યુ પામીશ ને તો તને સ્વર્ગના સુખ મળશે, અને તો જે જીતીશ તો આ પૃથ્વી ઉપરને બધી જ સમૃદ્ધિ, બધા જ સુખો તારા ચરણમાં આવશે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. અર્જુન, આવી નમાલી ભાષા, આવી ભાગી જવાની વૃત્તિવાળી ભાષા, મારે લડવું નથી એવી નિરાશાવાળી અને નકામી વાતો લઈને તો ઊભો છો. તસ્માત ઉત્તિષ્ઠ. લમણે હાથ દઈને બેસી ગયેલા, રથના ઠાઠિયા ઉપર બેસી ગયેલા અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. હે કૌંતેય, કુંતાનો પુત્ર અર્જુન, તું ઊભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય. લડવા માટે તૈયાર થઈ જા. હવે અર્જુનને તો તલવારથી ને બાણથી લડવાનું હતું. વાસ્તવમાં હર ક્ષણે આપણે પણ બધા અંદર લડતા રહેવા છીએ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં કન્ઝ્યુમ મેળાનું આયોજન થાય છે. સતત 17 વર્ષની સફળતા બાદ ગઈકાલથી 18મો કન્ઝ્યુમ મેળો ફળદુવાળી બાયપાસ ખાતે શરૂ થયો છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ કન્ઝ્યુમ મેળાનું ઉદ્ઘાટન કરીને સ્ટોલ ધારકોને અને રોટરી ક્લબ ઓફ જૂનાગઢને શુભેચ્છા પાઠવી હતી. રોટરી ક્લબના જણાવ્યા અનુસાર આ કન્ઝ્યુમ મેળામાં 93 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક ઉપકરણોની સાથે સાથે ઘર વપરાશની ચીજ વસ્તુઓ તેમજ ફૂડ ઝોન સહિતની સુવિધા કન્ઝ્યુમ મેળા ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. દરરોજ સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી ફળદુવાડી ખાતે આ કન્ઝ્યુમ મેળો ચાલી રહ્યો છે અને સોમવારે 25મી ડિસેમ્બરે તે પૂર્ણ થશે. રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કન્ઝ્યુમ મેળામાંથી જે આર્થિક ઉપાર્જન થશે એટલે કે જે આવક થશે તે બાળકોના ભણતર માટે અને સમાજ ઉપયોગી કાર્ય માટે વાપરવામાં આવશે. નમસ્કાર, હું પ્રકાશ ચોથાણી, સેક્રેટરી રોટરી ક્લબ ઓફ જૂનાગઢ. મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 17 વર્ષથી અને આ વર્ષે 18મું વર્ષ એટલે કે રોટરી કન્ઝ્યુમર મેળા 2023 નો આજે શુભારંભ માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા તથા એસપી સાહેબ દ્વારા કરવામાં આવ્યો. મિત્રો, આ કન્ઝ્યુમર મેળાની અંદર કુલ 93 એટલે કે 93 જેવા સ્ટોલો, અલગ અલગ પ્રકારના સ્ટોલો છે. અને મિત્રો, દર વર્ષે અમે અહીંયા પોતાની બ્રાન્ડ જે છે એ જે છે એને પ્રસ્થાપિત કરવા માટેનું એક સુંદર આયોજન એ જે છે અમે રોટરી ક્લબ જૂનાગઢ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો,
આપણી જે પ્રોડક્ટ જે છે એ બીજા સુધી કઈ રીતે પહોંચે એમનું એક માધ્યમ એટલે કે રોટરી કન્ઝ્યુમર મેળા. તો અને આ મેળાની અંદરથી અમોને જે પણ ફંડ રાઇઝિંગ થાય છે એ આપ જાણો છો એમ કે જૂનાગઢની જનતા માટે થોડા જ સમય પહેલાં જ્યારે પણ ફ્લડ આવ્યું હતું ત્યારે જે લોકો ઘર વંચિત થઈ ગયા હતા એ લોકો જેને ખાવાનું પણ નહોતું એ લોકો સુધી અમે સહાય પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને LN4 પ્રોજેક્ટ દ્વારા અમે જેને હાથ નથી એવો લોકોને કૃત્રિમ હાથ આપીએ છીએ. અને એક લિટરેસી પ્રોગ્રામ એટલે કે જે બાળકો ભણવા માટે આતુર છે પરંતુ પોતે સ્કૂલોની ફી પણ ભરી નથી શકતા આવા બાળકોને અમે ફી આપી અને એમને આગળ ભણાવીએ છીએ. એટલે આવા પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ જે છે અમે રોટરી ક્લબ દ્વારા કરી અને જૂનાગઢની જનતાઓને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. નમસ્કાર. અત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર સરસ મજાનું રોટરી ક્લબ દ્વારા કન્ઝ્યુમ મેળાનું આયોજન થયેલું છે. આ રોટરી ક્લબ દ્વારા જે કન્ઝ્યુમ મેળાનું આયોજન થયું છે તેમાં વિવિધ પ્રકારના સ્ટોલ છે. વિવિધ પ્રકારના સ્ટોલમાં તમને ઇલેક્ટ્રિકની વસ્તુઓ, એજ્યુકેશનની વસ્તુઓ, સાથે ડોરમેટની વસ્તુઓ, આવી ઘણી જ બધી વસ્તુઓ તમને જોવા મળશે. તો મારી વિનંતી છે કે અહીંયા હું સ્ટોલની મુલાકાત માટે આવેલો તો મને તો ખૂબ જ મજા આવી, પણ આપ પણ રહી ના જતા આ સ્ટોલની મુલાકાત રહેજો. 22 ડિસેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર સુધી આ સ્ટોલ ચાલુ રહેવાના છે, કન્ઝ્યુમ મેળા ચાલુ રહેવાના છે. તો આપ ચોક્કસ આવો અને જૂનાગઢના આંગણે આવું રૂડું રૂપાળું જેને કહેવાય ને કન્ઝ્યુમ મેળાનું આયોજન થયેલું છે તો આપ ચોક્કસથી મુલાકાત લો. ધન્યવાદ. અયોધ્યાથી નીકળેલ અક્ષત કળશ જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાને ઘેરે આવી પહોંચ્યો ત્યારે સ્થાનિક રહેવાસીઓએ કળશનું પૂજન કરીને તેની વંદના કરી હતી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે અત્યારે અક્ષત કળશનું ધર્મનગર જૂનાગઢમાં પરિભ્રમણ ચાલુ છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાના વિસ્તારમાં આ અક્ષત કળશ ગઈકાલે સાંજે આવી પહોંચ્યો હતો ત્યારે હરેશભાઈ પરસાણા અને પરિવારજનોએ કળશનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ રામ દરબાર એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતાજીને લક્ષ્મણજીની, હનુમાનજી મહારાજ સાથે આરતી ઉતારીને રામ મંદિર નિર્માણની શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી. જૂનાગઢ નજીકના વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે તાજેતરમાં બાળકો ગુનાહિત ઇતિહાસ કરે તો તેને કઈ સજા મળી શકે છે અને સજા પછી તેઓનું સમાજમાં પુનઃસ્થાપન કેવી રીતે કરવું જોઈએ તે અંગે માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના જજ શ્રી મહેતા તેમજ સમાજ કલ્યાણ અધિકારી શ્રી શેખ અને બાળ અધિકારી રમેશ મૈડાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન સાંપ્રત એજ્યુકેશન સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં સામાન્ય રીતે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવવામાં આવે છે, પરંતુ જે કાર્યક્રમ યોજાયો તે માત્ર ગંભીર દિવ્યાંગ નહીં પરંતુ સામાન્ય બાળકોને પણ સ્પર્શતો હતો. કારણ કે અનેક બાળકો જાણે અજાણે ગુનો કરી બેસે છે ત્યારે એને કેવી સજા થવી જોઈએ અને સજા માફી પછી તેનું સમાજમાં કેવી રીતે પુનઃસ્થાપન કરવું જોઈએ તે અંગે પોલીસ પરિવારને પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. બાળ ગુનેગારી સાથે જોડાયેલા પોલીસ પરિવારે ગઈકાલે સાંપ્રત એજ્યુકેશન સંસ્થા ખાતે હાજર રહીને બાળકોને તાલીમ અને અલગ અલગ કાયદા અંગે સમજણ આપી હતી. ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં એક ટ્રેનિંગનું આયોજન કરવાનું આયોજન છે. એ ટ્રેનિંગમાં આપણે જૂનાગઢના જજ સાહેબ મહેતા સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, બાળ સુરક્ષા અધિકારી અને સૌહાર્દ સંસ્થા અમદાવાદના જે છે એના પ્રતિનિધિ આવેલા છે. આ કાર્યક્રમમાં જૂનાગઢમાં જે બાળકો સાથે સંલગ્ન છે એવા જૂનાગઢના પોલીસ સ્ટાફ આ ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે આવેલા છે. એમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે બાળકો જે કોઈ પણ ગુનાહ કરે છે એ બાળકો ગુનાહ ન કરે અથવા તો ગુનાહ કર્યા પછી સમાજમાં એમને કઈ રીતે સ્થાન મળે એવા શુભ હેતુથી સમગ્ર પોલીસ સ્ટાફ અને જે બાળકો સાથે કામ કરે છે એવા જે સમગ્ર પોલીસ સ્ટાફ છે એમને અહીંયા બોલાવી અને આખા દિવસના જે કાંઈ કાયદાકીય માહિતી છે એ આપવાનો એક સારો અભિગમ છે. સરકારનો ખરેખર આવા ઘણા બધા અભિગમો હોય છે એમાં બાળકો પોતે પોતાની રીતે કઈ રીતે જીવી શકે અને કોઈ ગુનો ન કરે અને ગુનો કર્યા પછી પણ પોતે સમાજમાં કઈ રીતે પાછું એમનું સ્થાન મેળવે એવા સારા પ્રયત્નથી આજે આખા દિવસની સમગ્ર ટ્રેનિંગ રાખેલી છે. તેમાં જૂનાગઢના એસપી સાહેબનો ખૂબ સપોર્ટ છે. તેમની સાથે આપણા જુવેનાઇલ જસ્ટિસ એક્ટના બોર્ડના ચેરમેન જજ સાહેબ છે અને જૂનાગઢના બાળ સુરક્ષા અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી આ સમગ્ર એમની ટીમ છે. તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરેલું છે. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રકલ્પ અનુસાર
આપણે એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે, જેની અંદર આખા જૂનાગઢ જિલ્લાના તમામ CWPO જે ચાઇલ્ડ વેલફેર પ્રોટેક્શન યુનિટના જે મેમ્બર જે છે એ લોકોને આપણે ટ્રેનિંગ આપવાના છે અને કાયદા મુજબની એમને જાણકારી આપવાના છે કે એ લોકોએ જુવેનાઇલ એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે કેવી રીતે અભિગમ રાખવો અને એના વિશે એમને માર્ગદર્શન આપીશું. અને આ જે કાર્યક્રમની જે રૂપરેખા છે એ સૌહાર્દ સંસ્થા તરફથી અહીંયા પૂરી પાડવામાં આવી છે અને એમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એમને અમને આ જગ્યા પ્રોવાઈડ કરી છે. એના માટે એમના જે મેનેજર જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માંગના ત્રોડ જેવા ગીચ અને ભરચક વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ આવા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સ માટે ફાયર સેફ્ટીની સુવિધા અંગે ઊભા કરે છે અનેક પ્રશ્નો. ફાયર કર્મીને પોલીસે કરી પ્રશંસનીય કામગીરી. ખાનગી રિસોર્ટમાં બેફામ ખર્ચા કરી ભાજપના નગરસેવકો અને આગેવાનોને માર્ગદર્શિત કરતો પ્રશિક્ષણ વર્ગ યોજાયો. ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ રહ્યા હાજર. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપતા સરકારના નિર્ણયનો આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ, તો સંત સમાજ પણ થયો નારાજ. ગઈકાલે જૂનાગઢમાં ઠેર ઠેર ગીતા જયંતિની થઈ ઉજવણી. અલગ અલગ સ્કૂલમાં બાળકોએ કંઠસ્થ ગીતાજીના અધ્યાયનું કર્યું પઠન. અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સહિત બાળકો માટે ગુના અને સજાની જોગવાઈ અંગે માર્ગદર્શિત કાર્યક્રમ સાંપ્રત સંસ્થા ખાતે થયો. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. સોમવારે નાતાલ છે, ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. GTPL જૂનાગઢ ન્યૂઝના તમામ ક્રિશ્ચિયન દર્શકોને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભકામના. ચર્ચના પ્રેયર સહિતના અલગ અલગ સમાચાર સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.